નમસ્કાર દર્શક મિત્રો, સાથે હું જયતી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જિલ્લાના કરજણ તાલુકાના નેશનલ હાઈવે નંબર 48 ઉપર માંગલેજ પાસેથી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટ્રકમાં લઈ જવાતો ₹11.81 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે। આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। આ બનાવ અંગેની માહિતી આપતા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલે જણાવ્યું હતું કે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે ભરૂચ તરફથી એક ટ્રકમાં દારૂ વડોદરા તરફ આવી રહ્યો હતો। જે માહિતીના આધારે માંગલેજ પાસે પોલીસે વોચ ગોઠવી હતી। દરમિયાન માહિતીવાળી ટ્રક આવતાની સાથે તેને રોકીને તેમાં તપાસ કરતા તેમાંથી 161 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પીઆઈ કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવમાં પોલીસે દારૂ ભરેલી ટ્રકના ચાલક ઇરશાદ ખાન નસરુ ખાનની ધરપકડ કરી હતી, જ્યારે ટ્રકમાં ચાલકની સાથે આવેલ મુબારિક ખાન નેહના ખાન મુસ્લિમ ફરાર થઈ ગયો હતો। આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના અનામ હેડ કોન્સ્ટેબલ ભૂપત રાઠોડે કરજણ પોલીસ મથકમાં ઝડપાયેલ ટ્રક ચાલક અને ફરાર થઈ ગયેલા આરોપી અને દારૂનો જથ્થો મોકલનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી અને ઝડપાયેલો દારૂનો જથ્થો ટ્રક મળી કુલ ₹1,81,000નો મુદ્દામાલ કરજણ પોલીસના હવાલે કર્યો હતો। કરજણ પોલીસે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે નોંધાવેલી ફરિયાદને આધારે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ કરી છે। આ દારૂનો જથ્થો ક્યાંથી લવાતો હતો અને ક્યાં પહોંચાડતો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે।